અને એ 7 વર્ષ સજા ભોગવીને છૂટા થયા અને એમને ઘણા બધા પાબંદી લગાવી કે આ અહીંયા આ વિસ્તારમાં જશે નહીં, આવું કામ કરશે નહીં, આવી ધૂણી લગાવી શકશે નહીં, આવું કરશે નહીં. તેમ છતાં એમણે તો આ એક આદિવાસી વિસ્તારને જાગૃત કરવાનું, મેં તમને ગીત કહું ને કે જાગો મારા વીર કિસાનો, કુકડલો જગાડે હો. એટલે કુકડો બોલે ને આપણે જાગીએ, એમ કુકડો બોલે એટલે જાગીએ, એટલે અંદરથી પણ જાગૃત થવાની વાત છે. તો એમણે પછી સંતરામપુર છોડ્યું, એટલે માનગઢ છોડ્યું, સંતરામપુર આવ્યા એ પણ છોડ્યું, અને ઝાલોદ તાલુકામાં કંબોઈ ગામ છે, એ કંબોઈ ગામે ત્યાં જઈને એમણે પોતે થોડો સમય રહ્યા. આશરે 57 વર્ષની ઉંમરે એ ત્યાં પછી એમનું અવસાન થયું. એમની ત્યાં સમાધિ આજે પણ છે અને એ સમાધિમાં અત્યારે પણ લોકો જાય છે. અને આ જે સંપ સભા કહેવાય છે, જે વિસ્તારમાં જાય ત્યાં લોકોને ભેગા કરવાના અને આ વાત કરવાની, એક સમાજ સંગઠન, એક ચારિત્ર્ય નિર્માણ એટલે નૈતિકતા, અને બીજું કોઈથી ડરવાનું નહીં, સત્યને માર્ગે ચાલો, પેલા અંધશ્રદ્ધામાં જવું નહીં. આ બધી જે સારી સારી વાતો છે એ બધી બાબતોનો આજના દિવસે પણ આ વિસ્તારમાં પાલન થાય છે. આ એના ફોલોઅર્સ આજે પણ છે. અને માનગઢ જે છે ત્યાં આજે પણ મેળો ભરાય છે. ઘણા વર્ષો પછી 100 વર્ષે આ પુસ્તક લખાયું, પણ એક બીજા ઇતિહાસકાર છે એને લખ્યું છે. એક આપણા ગાંધીજીના અંતેવાસી પરીક્ષિતલાલ મજમુદાર, એમણે એક સામાયિકમાં એક થોડોક લેખ તે વખતે આપેલો, પણ બીજે કોઈ જગ્યાએ આની એવી નોંધ ના થઈ. અને એટલા માટે આ ખરેખર ઢંકાઈ ગયેલું આખી ઘટના છે. ગુજરાતનો પૂર્વ વિસ્તાર, રાજસ્થાનની સરહદવાળો વિસ્તાર અને આ જે ઢંકાઈ ગયેલો વિસ્તાર છે એ આ પુસ્તકમાં આપણને મળે છે. એટલે આ પુસ્તકનો પરિચય મારે આપવો હોય તો આ રીતે અરુણ વાઘેલા છે એના લેખક, અને એ ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક છે. પુસ્તક મેં તમને કહ્યું તમે અક્ષર પ્રકાશનમાંથી મળે છે. એટલે આવા પુસ્તકો વાંચીને અત્યારે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ 75 વર્ષ થયા, એટલે આપણે આવી વાતો કરીએ છીએ અને ભાષણ કરીએ ત્યારે બધા કહે છે અતીત કી સુનકર ગાથાएं वर्तमान हम आज बनाए कि भूलकर दुख और दर्द सारे भविष्य में फिर पलटना आए. કે ભાઈ ભવિષ્યમાં આપણી હાલત ખરાબ નહીં થાય એટલા માટે આજે ઇતિહાસની સારી વાતો વાંચીને, સાંભળીને એના અમલ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધું કહેવાય છે, પણ મારો જે કહેવાનો અર્થ એ છે કે આટલી મોટી ઘટના જલિયાવાલા બાગને પણ આના સરખી ત્યાં પણ આટલા બધા લોકોને મારી નાખ્યા હતા અને અહીંયા પણ એટલા જ બધા લોકોને મારી નાખ્યા. પણ ત્યાં એક નગર વિસ્તાર હતો અને અહીંયા તો જંગલ હતું. કારણ કે જંગલ, તમને ખબર છે જંગલમાં તો ક્યાં કેવી રીતે કોણ જાય. ઘણા બધા જંગલમાં ત્યાંના રસ્તા આપણને ખબર ના પડે, આપણે ક્યાં ઘોલા પડી તો પછી ફરિયાદ કરીએ, એમ આપણા માટે ભૂલામણી થઈ જાય. પણ એ જ્યાં એ લોકો રહે છે, જ્યાં વસે છે, ત્યાં આવો કાંડ થઈ ગયો એની નોંધ કોઈ લેવાય નહીં. હવે એ બધી બાબતોની આમાં આ પુસ્તકમાં એના પરિશિષ્ટ આપેલા છે, એમાં તમને આ માહિતી મળી જાય. એમના ઉપર ઘણા બધા ગીતો પણ લખા અને ભજન જે હું તમને કહું એના વિશે. ગોવિંદ ગુરુ, તમને ખબર છે કે અત્યારે ગુજરાત સરકારે ગોવિંદ ગુરુના નામ પર યુનિવર્સિટી સ્થાપી અને એ ગોધરા ખાતે અત્યારે યુનિવર્સિટી કાર્યરત છે. તો એ ગોવિંદ ગુરુ ઉગમણી દિશાથી ગુરુઓ એટલે ગુરુ, ઉગમણી દિશાથી ગુરુઓ આવે, અલા સંતો તમે ભાળજો, તમે જાણજો, તમે ઓળખજો હોજી. એકદમ પેલી લાંબી બહારની ગઝલ જેવી આ ભજન છે, સરસ. કે પાટલડા પુરાવતો ગુરુઓ આવે. પાટલડા એટલે પાઠ પૂરવો. આ એક પૂજા પદ્ધતિની પ્રક્રિયા છે. પાઠ પૂરવો એટલે સરસ પાટલો મૂકવો, કંઈક કપડું પાથરવું, ઉપર કંઈ અનાજ મૂકવું, વચ્ચે કંઈ એક દીપ મૂકવો,
અને એનું એ જ ગુરુ છે, એની જ પૂજા કરવાની. તો ભક્તિ કરાવતો ગુરુઓ આવે, અલા સંતો તમે ભાળજો હોજી, તમે જાણજો હોજી. અને દિવલડા દીપાવતો ગુરુઓ આવશે. એટલે આ આખી એના અવસાન પછી પણ લખાયેલા એમના વખતના આપણને ખબર છે કે અનેક બહારવટિયાઓ રજવાડાથી અથવા અંગ્રેજ સલ્તનતથી જે ત્રાસી ગયા હોય એવા લોકોને અન્યાય થયો હોય એટલે ઘરને ગામ છોડીને બહાર નીકળી જાય અને પછી જે આવે તેને લૂંટે ને પછી મારે ને, એને બહારવટું કહેવાય. જે ઘરથી બહાર નીકળી જાય એટલે બહારવટું. સૌરાષ્ટ્રમાં બધા બહારવટિયાઓ થઈ ગયા. એની ગાથાઓ ને એની કથાઓ તો મેઘાણીએ ખૂબ સરસ કર્યું કામ. પરંતુ આપણા વિસ્તારમાં આવું ઘણું થઈ ગયું. પણ આવું એ કામ કરવાનું આપણા ઇતિહાસકારો અથવા આપણા વડવાઓ અથવા જે જાણતા હતા અથવા જે ભણેલા હતા, જે લખી શકતા હતા, આવા લોકોએ આ કરવામાં ક્યાંક ચૂક કરી, આવું લેખક કે છે અને ઇતિહાસમાં ઘણી જગ્યાએ નોંધ છે અને હું પણ કહું છું. તો મંડળીઓ ભરાવતો ગુરુઓ આવે, અલા સંતો તમે ભાળજો, તમે જાણતો. ને ભક્તિની પરીક્ષા કરતો ગુરુઓ આવે, આવો ગુરુ આવશે. આ એકે છે. માનગઢ ધામચાથી ગુરુઓ આવે, અલા સંતો તમે ભાળજો, તમે જાણજો. ને કંબોયરે ગામમાં ધૂણી નાખ હે, ત્યાંની બોલીના શબ્દો છે બધા. અલા સંતો તમે ભાળજો. મેં કહ્યું તેમ માનગઢથી આ કંબોઈ ગયા અને કંબોઈમાં એમનું અવસાન થયું. એટલે આ આખી એના તે વખતના બનાવેલા. પછી એક સરસ આ રાગ ઝાલોદ તાલુકો છે પંચમહાલ દાહોદ જિલ્લાનો, કે ઝાલોદ મારી થાળી હે, ગોધરામાં મારી કેડી હે, અંગ્રેજીયા નહીં માનું રે નહીં માનું. તમે વિચારો, લોકોની અંદર જુસ્સો પ્રગટાવવા, અંગ્રેજ તું ગમે તેવો છે, તું દુનિયાનો રાજા, પણ હું તને માનીશ નહીં. આ તે વખતે જાગૃતિ હતી કે અમદાવાદ મારી જાજમ હે, અંગ્રેજ વા નહીં માનું રે નહીં માનું. મોડાસા મારી સેવા હે, મોડાસા એટલે આપણું ઉત્તર ગુજરાતનું મોડાસા. મોડાસા મારી સેવા હે, અંગ્રેજ વા નહીં માનું રે નહીં માનું. કે મોડાસા મારી સેવા હે, શામળાજી મારા સોરા હે, અંગ્રેજ વા નહીં માનું રે નહીં માનું. શામળાજી મારા સોરા હે, સાણી મારી ધોણી હે. ધોણી એટલે યજ્ઞ, જ્યાં હવન કરવાનું છે તે. જ્યાં તમે જુઓ કે આદિવાસી સમાજમાં આજની તારીખે કેરી પાકે, ચોમાસામાં મકાઈનો પાક થાય એટલે મકાઈના ડોડા હોય, નવા ફળ ફળાદી થાય, નવા શાકભાજી થાય. આ બધું જે નવું પાકે ને એ ત્યાં સુધી ઘર ધણી ખાતો નથી કે જ્યાં સુધી એ દેવને નહીં ચડાવે અને જ્યાં સુધી એ બેન દીકરીઓને નહીં આપે. એના બેન બેટીઓને પહેલા આપે, પછી એ ખાય. અને દેવને ચડાવવું એને એ જાતર કે. આખા ગામના લોકો ભેગા થાય અને બધા લાવે ને બધા ખાય, નાચે કૂદે, મેળા ભરાય ના, એની આખી ઉજાણીઓ થાય. આપણે લોકો ઘેરથી ટિફિન લઈને જઈએ ને કોઈ ઝાડ નીચે બેહીને ખાઈએ એટલે આપણે તો ખુશ થઈ જઈએ, પણ એ લોકો આ આખી પરિસ્થિતિમાં રહેતા હશે. તો આ ગીત આગળ છે ને કે સાણી મારી ધોણી હે, નારી મેં માર ડાલે હે, અંગ્રેજીયા. આ તે વખતે ગોળીબાર થયો હતો ત્યારે એક ઘટના લેખકને ક્યાંકથી મળી છે. તો બહેનોને, આદિવાસી બહેનોને મારી નાખી ગોળીબારમાં. એમાં એક ગોળી મારી તે સ્ત્રીને, ત્યારે એનું બાળક એને ધાવતું હતું. બાળક ધાવતું હતું અને ગોળી મારી અને એ મરી ગઈ.
આ ગોળીબાર ત્યારે બંધ થયો, આવું દ્રશ્ય આવ્યું તો એ આ અંગ્રેજોના તે વખતે કેવા ત્રાસ, કેવું હશે આ હમણાં શૈલેષભાઈ કોઈ તેમ કાશ્મીર ફાઇલ છે એ અત્યારે પિક્ચર જોયું ત્યારે કંઈક ખ્યાલ આવ્યો, પણ એટલી બધી આપણને ખબર નહોતી. ખબર ખરી કે બધાએ ત્યાંથી સ્થળાંતર કર્યું છે અને આ રોટલા માટે, પેટ માટે સ્થળાંતર કરનારી પ્રજા, આદિવાસી પ્રજા એટલે મહેનત મજૂરી કરે. હું તમને કહું કે એને મોટા મહેનત કરીને પરસેવોને લોહી પાડીને બનાવેલા રસ્તા પર એ ગાડી ચલાવતા નથી. એને પરસેવો લોહી પાડીને બનાવેલા બિલ્ડિંગોમાં એ નથી રહી શકતા. એને પરસેવો પાડીને જે કંઈ ઊભું કર્યું છે, તો આ સમાજની કેટલી બધી અસમાનતા કહેવાય, કેટલું બધું દુઃખદ કહેવાય. અને હું તો કહું કે અત્યારે આપણે ખરેખર વિકાસની વાતો કરીએ ને બધું બરાબર છે આપણા દેશમાં, પણ આપણા દેશમાં આજની તારીખે પૈસા પાત્ર અબજોપતિનો વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચેની જે ખાઈ છે ને એ વધારે પહોળી થઈ ગઈ છે. અર્થશાસ્ત્રના માણસોને ખ્યાલ આવશે. તો શા માટે થાય? શા માટે નાનો માણસ સરખો રોટલો ન ખાઈ શકે? શા માટે એનું શોષણ થાય? મેં શોષણની વાત કરી. શોષણ તો મેં તમને કહું, મારા ગામમાંથી 3000ની વસ્તીમાં અમારા 2-3 ઘર આ શાહુકારોના દેવા વગરના, બાકી આખું ગામ દેવાદાર. આ તો અમે જોયેલું છે. અને આ આદિવાસી વિસ્તારમાં શૈલેષભાઈ, આ જેટલા સરકારી તંત્રના લાટ સાહેબો અધિકારીઓ છે ને એ આદિવાસી જિલ્લામાં જાય છે તો શોષણ જ કરે છે. ત્યાં કહેનારા નથી. ત્યાં અહીંયા તમે પાટણમાં આવે એ સાહેબ 10 દાડા પહેલા અરજી આલી, મારું કોઈ થયું કે નહીં થયું આમ પૂછવા માટે અહીંથી કોઈ જાય અને કહી શકે, પણ ત્યાં કોઈ કહી શકતા નથી. સલુકાઈથી ચાપલુસી કરીને કહેતા આવડતું નથી. કાં તો વિનંતી કરીને હાથ જોડીને કે છે ને, કાં તો નહીં સાંભળે તો પછી મારવાની વાત આવે. જલ્દી ઉશ્કેરાઈ જાય ને જલ્દી ભોળવાઈ જાય. આવી આખી મનોવૃત્તિ છે. સરળતા છે, એટલી સહજતા છે. હવે એવા સંજોગોમાં મારે ગીત પૂરું કરવું હતું. નારી માર ડાલા એમ લખ્યું છે ને, એટલે મને પેલી ઘટના યાદ આવી કે એક સ્ત્રીનું બાળક ધાવતું હતું અને એને ગોળી વાગીને મરી ગઈ. આવું આ પુસ્તકમાં એ ઘટના વિશે લખેલું છે કે નારી માર ડાલ હે માનગડિયા મારી ધોણી હે અંગ્રેજીયા નહીં માનું રે નહીં માનું. માનગડિયા મારી ધોણી હે દાહોદમાં મારો દીવો હે અંગ્રેજીયા નહીં માનું રે નહીં માનું. કે દાહોદમાં મારો દીવો હે કંબોઈ બે મારી ઝૂંપડી હે અંગ્રેજીયા. એટલે માનગઢ હત્યાકાંડમાં જે ઘટનાઓ બધી આવી, ક્યાંથી ગોવિંદ ગુરુની ધૂણી, ગોવિંદ ગુરુના સ્થાનક, ગોવિંદ ગુરુના શિષ્યો એ ક્યાં ફેલાયેલા હતા એ સ્થળોના પણ નામ આવે છે. કે કંબોઈ મેં મારી ઝૂંપડી હે ધોલે ઘર મારો ઢોલે હે અંગ્રેજીયા. ધોલે ઘર મારો ઢોલ હે સીતોડ બે મારી સોરી હે. સીતોડ એટલે ચિત્તોડ, એ પણ રાજસ્થાનનો આદિવાસી વિસ્તાર થયો ને. પછી ચિત્તોડ બે મારી સોરી હે આબુ મેં મારી તોરણ હે. તોરણનો અર્થ હું નથી કહી શકતો, પણ તમે વિચારો કે અંબાજી જતા ત્યારે વર્ષો પહેલા અંબાજી જતા રસ્તામાં ક્યાંક એવો વિસ્તાર આવે કે ત્યાં રાતના કોઈ ગાડી લઈને નીકળતા નહોતા, કે ત્યાં પથ્થરમારો થાય છે. આજની તારીખે મધ્યપ્રદેશમાંથી ઝાબુઆ જિલ્લામાં થઈને દાહોદમાં પ્રવેશ કરે ત્યાં એને મછલિયા ઘાટ કહેવાય છે. તો એ મછલિયા ઘાટ પર આગળ પોલીસની ગાડી હોય ને પાછળ પોલીસની ગાડી હોય ને બીજી વચ્ચે 2-5 ગાડીઓ ભેગી થઈ હોય, એને પસાર કરવા માટે આવે. એક ગાડી 2 ગાડી સિંગલ ના નીકળે, ત્યાં ગાડી એક જગ્યાએ ભેગી કરે, પછી પોલીસની આગળ ને પાછળ ગાડી હોય ત્યારે જાય. ઢોળાવાળા રસ્તા હોય
તો નાના ટાબરિયા હોય તો એ ઢોળા ડુંગર પરથી કૂદકો મારે એટલે સીધા ટ્રકમાં, ને ટ્રકમાં ગાડી પરનો સામાન કે ટ્રકનો સામાન લઈ લઈને નીચે ફેંકે. એક બાજુ ગાડી ચાલુ હોય, લઈ લઈને નીચે ફેંકે અને પછી કૂદી પડે, ઉતરી પડે. એટલે આખા ગાડીનો સામાન ત્યાં લૂંટાઈ જાય. ગાડી ચાલુ હોય તો આપણે કશું કરી ના શકીએ. અને મેં તમને પેલું કહ્યું તેમ, પહેલી વાત મને મોરારી બાપુની કથામાં કે ક્યાંક ખબર નહીં મેં સાંભળેલી કે ભાઈ રામે કીધું કે ભાઈ હવે તમે આદિવાસી પ્રજા લૂંટફાટ કરે છે તો હવે લૂંટતા નહીં તમે, હવે તો તમે સારા બની ગયા છો, સંસ્કારી બન્યા છો. એટલે આદિવાસી એવું કીધું તે જમાનામાં કે ભગવાન અમે લૂંટવાના કરા, અમારો જન્મજાત ધંધો છે, પણ અમે તમારો પ્રેમ લૂંટીશું, અમે લોકોને હેરાન કરવા નહીં લૂંટીએ. આવું ક્યાંક ઉદાહરણમાં આવેલું છે. તો એ પ્રેમાળ અને આપણને માન સન્માન આપનારી પ્રજા છે. આબુ મારી તોરણ હે બેણેશ્વર મારો મેળો હે. બેણેશ્વર મહાદેવ એટલે લુણાવાડાથી અંદરના વિસ્તારમાં જવાય છે ને ત્યાં એક મેળો ભરાય છે દર વર્ષે. અત્યારે એ બેણીશ્વરનો મેળો કહેવાય છે. આપણે જેમ આપણા મેળાઓ છે આવું હવે આદિવાસી વિસ્તારના મેળાઓ, ત્યાંની લોકકથાઓ, ત્યાંના ગીતો ભજન, ત્યાંના આવા વીર પુરુષો, ત્યાંની કલા, ચિત્રકલા. મારી ગાડી પર વ્યારા વિસ્તારનો જે છે આખો ડાંગ અને વ્યારા વિસ્તારમાં વારલી પેઇન્ટિંગ આવે છે. તો ગાડી પર મેં વારલી પેઇન્ટિંગ કરાવ્યું. મને ગમે આ બધું, હું તો જબરો શોખીન માણસ. તો લોકો કે સાહેબ આ સ્ટીકર કાં મળે? મેં કીધું કઈ મળતા નથી, આ તો ગામડામાં જઈને પહેલા કેવું પડે તું આ કરી આવે. તો આ જે છે ને ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને કેવી રીતે જીવાડીશું, કેવી રીતે ઓળખીશું? કારણ કે ઘણા વખત શું છે કે આ દેશ પર મુશ્કેલી આવી જાય ને ત્યારે લડવા માટે શહેરનો ભણેલો ગણેલો પૈસા પાત્ર સુખી વર્ગ જતો જ નથી. તે વખતે આ જ વિસ્તાર આપણા આદિવાસી કે જેને સમાજથી છેવાડે રહેનારા દલિત, પીડિત, શોષિત, આ જ લોકો લડવા માટે આવી જાય છે. એમનામાં ખુન્નસ છે, હિંમત છે. અને એટલા માટે આગળ બેણેશ્વર મારો મેળો હે, દિલ્હી બે મારી કલમ હે અંગ્રેજીયા. એ જમાનામાં દિલ્હી સુધી અમારી પહોંચ છે, કલમ એટલે લખવાની. આ ગીતમાં કેવી રીતે આપ્યું હશે? અને દિલ્હી में મારી કલમ હે, હરને સરણા में ગુનગાર બોલિયા. અચ્છા, બોલિયા જામુ જામલો જાગે હે. જામુ જામલો આ નામ જેને ગીત લખ્યું હશે એ. કારણ કે તે વખતે ભજન પરંપરા, મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપણે જયારે વાંચીએ ત્યારે શરૂઆતમાં નરસિંહ, મીરા, ભાલણ, અખો, પ્રેમાનંદ અને દયારામ ને દલપતરામ ને આ બધા એમના ભજન કે પદ નીચે પોતાનું નામ લખતા હતા. અત્યારે પણ ગઝલમાં નીચે તખલ્લુસ પેલા લખતા હોય તો ખબર પડે કે આનું લખેલું છે. એમ આ પણ તે વખતે ગીત લખેલું છે. તો આ પ્રકારે આ આખું જેને કહેવાય કે આમાં 5 પ્રકરણ છે. સરસ, આટલી બધી વિગતો છે, ઘણા બધા ગીતો પણ મૂક્યા છે. એક નાનું ગીત છે એના વિશે ફરી કે ગોવિંદ નટવા ગામમાં લાલ, ગોવિંદ નાનું બાળ, ગોવિંદ ધોળની ઢગલીમાં રમે લાલ, ગોવિંદ નાનું બાળ. તમે જો કોઈ વ્યક્તિ, મોટો વ્યક્તિ હોય ને ખૂબ લાગણી હોય ને તો આપણે બાળકને ચાહતા હોય એવી રીતે આપણે પ્રેમ કરીએ. હા, બાળકને પ્રેમ કરીને એવી રીતે મોટા વ્યક્તિને પણ અરે રે રે, અને એ વહાલ આવી જાય, લાડ આવી જાય. તો ગોવિંદ ગુરુ છે, પણ અમારા માટે તો ગોવિંદ નાનું બાળ. એમ તમે જો આમાં અલંકાર શીખવા નહીં ગયા હોય પણ કેવા બધા અલંકારો મૂક્યા છે ગીતમાં કે ગોવિંદ ધૂળની ઢગલીમાં રમે લાલ, ગોવિંદ નાનું બાળ, ગોવિંદ ધર્મનો વેપારી લાલ, ગોવિંદ નાનું બાળ, ગોવિંદે જેલના તાળા તોડાવ્યા લાલ, ગોવિંદ નાનું બાળ,
ગોવિંદ ટાઢનો વેપારી લાલ, ગોવિંદ નાનું બાળ, ગોવિંદ કંબોય ધામ વાળો લાલ, ગોવિંદ નાનું બાળ, ગોવિંદ જાતનો વણજાર લાલ, ગોવિંદ નાનું બાળ. આ પ્રકારે આખું ગોવિંદ ભક્તિનો વેપારી લાલ, ગોવિંદ અલટે પલટે રમેલાલ. આ પ્રકારે પ્રાસ અનુપ્રાસ જોડીને સરસ મજાના તે જમાનામાં આવા ગીતો કથનો કર્યા. તો મારો કહેવાનો અર્થ એક સાચો માણસ, બનાવટ વગરનો માણસ, એ વેપાર કરતો કરતો આદિવાસી વિસ્તારમાં ફર્યો ને જે એને જોયું કે આ આદિવાસીઓનું કેવી રીતે શોષણ થાય છે અને કેવી રીતે દેશી રજવાડા અને અંગ્રેજોનો ત્રાસ એને છે. મારા બાપુજી કે મારા કાકાએ મને વાત કરેલી, જે હું કહું ને મારી વાતને પૂરી કરું. માંસાહાર તે વખતે સામાન્ય ગામમાં બધે એક બકરા કુકડા મારતા ને ખાતા, એ નવી વાત નથી. એક કોઈ અંગ્રેજ સિપાહી આવ્યો અને મારી પેઢીમાં ત્રીજી ચોથી પેઢી એટલે મારા બાપુજી, એમનું નામ દેવજીભાઈ રામાભાઈની આગળ રૂપાભાઈ કે એવું કઈ નામ છે. તો એ બેઠા હતા બપોરે, ખેતર મજૂરી કરીને આવીને બેઠા હતા, ખાતા હતા. તો રોટલો અને માંસ ખાતા હતા. એમાં એક અંગ્રેજ સિપાહી કોઈ આવ્યો ઘોડા પર ચડીને અને ગાળ બોલ્યો. કારણ કે એ લોકો તો આ ગામડાના ને પીડિત શોષિત આદિવાસીને માણસ ગણતા જ નહોતા ને, એ માણસની એમને સંબંધ જ નહોતી. એ ગાળ બોલ્યો ને જે ખુન્નસ આવી ગયું. એ સિપાહી અંગ્રેજો તો ભલે, પણ ખાતા ખાતા આવું મોટું હાડકું હતું, એ હાડકું ખેંચીને માર્યું ને પેલાને પાડી દીધું. પછી લઈ ગયા ને માર્યો, એને સિપાહીઓ માર્યો, બધું કર્યું. આવી ઘટના, સચ્ચાઈ મને ખબર નથી, પણ આવી ઘટના આવું સર્વસામાન્ય. કારણ કે ગામમાં રહેનારી પ્રજા, મહેનત મજૂરી કરીને ખાનારી પ્રજા, એનામાં સરળતા હોય અને સરળતા જ્યારે કોઈ ન માને ત્યારે ખુન્નસ આવી જાય. બીજું કઈ નહીં, સલુકાઈથી મિલીજુલી વખત તે વખતે કોઈ પાસે હતી જ નહીં. તો કહેવાનો અર્થ એ છે કે આવા પાત્રો ક્યાં. એટલે આ પુસ્તક 150 પાનાનું આટલું સારું પુસ્તક, ઇતિહાસકારે લખેલું. એવો ઇતિહાસ કે જે ધૂળ નીચે દટાઈ ગયેલો છે, એવો ઇતિહાસ કે આપણા વિસ્તારમાં છે અને મારા વિસ્તારમાં છે. કારણ કે હું મૂળ દાહોદનો છું, આ બધી ભૂમિ પર ફર્યો છું. આમના ભક્તોની સાથે મેં રાતો ભજનો ગાયા છે. અને આ જયારે વાત આવી, મને નગીનભાઈ કહ્યું કે સાહેબ તમે આવો તો, મેં કીધું આવીશ. અને એ રીતે આવવાનું થયું. ત્યારે મને કહ્યું કે તમે કયા વિષય પર વાત કરશો. પુસ્તકાલયમાં તો વિવિધ વિષયો પર વાતો ચાલે છે, એટલે વિવિધ વિષયો પર વાતો ચાલે. પણ હમણાં મારે 2-4 કોલેજોમાં ને બધે ઝવેરચંદ મેઘાણી પર વાત કરવાનું થયું. અને હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીનો કાર્યક્રમ હતો નેત્રંગની સરકારી કોલેજમાં. તો પદ્મશ્રી વિષ્ણુભાઈ આવી શક્યા નહીં. કોલેજના આચાર્ય મારા મિત્ર મને કે સાહેબ તમે જરા આવી જાઓ ને, કાર્યક્રમ છે ને વક્તવ્ય તમારે આપવું પડશે. તો સાહિત્યમાં રાષ્ટ્રવાદ આવા વિષય પર મારે બોલવાનું થયું ને પછી હું ત્યાં ગયો. તો રાષ્ટ્રવાદ પછી આઝાદીની લડતનો ઇતિહાસ, સૈનિકોની બલિદાન ગાથા, આ બધું મગજમાં રમ્યા કરે છે અત્યારે બધા લોકોને. આ ઉત્સવ ઉજવાયા પછી બધા લોકોના મગજ. એટલે મને આ તરત જ યાદ આવ્યું કે મારે આ જ પુસ્તક લેવું છે અને આઝાદીના જંગનો આદિવાસી રંગ, આ જ પુસ્તક લેવું છે. એટલે આ પુસ્તક મારી પાસે પડેલું હતું, જરા જોઈ ગયો. અને આ ગોવિંદ ગુરુ જેના નામે અત્યારે સરકારે યુનિવર્સિટી બનાવી છે, એની એ યુનિવર્સિટી કાર્યરત છે. પણ એમનો બલિદાનનો જે ઇતિહાસ છે, તે વખતે આ હજારો સેંકડો આદિવાસીઓ જે મરી ગયા, એ આખો ઇતિહાસ છે.
એ ઉજાગર કર્યો છે ને એ ઉજાગર પુસ્તકમાં છે. એના આધારે આપની સમક્ષ મેં પ્રયત્ન કર્યો છે. એટલે આ જે આપણું મને જાણવું કાર્યક્રમ અંતર્ગત મને બોલાવ્યો, શૈલેષભાઈનો, નગીનભાઈનો ખૂબ આભાર. મને જાણો એટલે તમે પુસ્તકને જાણો, મને જાણો એટલે તમે મને પોતાને પણ જાણો, હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું ને કેમ આવ્યો તે મને જાણો એટલે આ પુસ્તકાલયને પણ જાણો. ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટી અને યંગસ્ટર માટે કોમ્પિટિટિવ એક્ઝામને માટે આખી અલગ લાઇબ્રેરી ભાગ કર્યો અને છોકરાઓને આટલું માર્ગદર્શન એને અપાય. આવું બધું સરસ કામ કરે શૈલેષભાઈ અને આ લોકો. તો પછી મને થયું કે ચાલો હું જાઉં અને 5 આવે કે 25 આવે કે 50 આવે. એટલે પેલા મેં ક્યાંક હમણાં સાંભળ્યું ને કે એકવાર કૂતરાએ પેલા કુકડાને એવું કીધું કે બોલે तू सुबह सबको जगाता है ना, तो तुझे तेरा भविष्य तुझे मालूम है क्या? तू सुबह जगाता है लेकिन 9 बजे तो तू कट के नाश्ते की डिश में आ जाएगा. क्यों तू जगाता है? એટલે કુકડાએ કૂતરાને કીધું कि जगाने वाले का क्या होता है वो मुझे मालूम नहीं है. मैं नाश्ते में आ जाऊंगा तो भी मुझे कोई एतराज नहीं है, पर मैं मरूंगा तो कोई मुझे कुत्ते की मौत मारा ऐसा कोई नहीं कहेगा मुझे. એમ આ કુકડાનું જે જીગર છે. મેં તમને ગીતમાં કહ્યું ને, જાગો મારા વીર કિસાનો કુકડલો જગાડે હો, કુવામાં કબૂતર બોલે બદલે બોલે મોરિયું. મોરિયું એટલે મોર. તમે જુઓ ત્યાં બોલીમાં કેટલાકમાં પુલ્લિંગનું સ્ત્રીલિંગ ને સ્ત્રીલિંગનું પુલ્લિંગ આવું તો થતું હોય. આ ભાર્ગવે બોલી બદલાય એટલે આ વાત થઈ. અહીંયા પણ બોલી જુદી છે ને, અહીંયા મહેસાણામાં પાટણમાં જુદી બોલી. આ તો હું નોકરી કરવા આવ્યો એટલે મને ખબર પડી આ બધું. એટલે કહેવાનો અર્થ છે કે ફરીથી પુનઃ મિત્રોનો આભાર, તમારો આભાર. અને સ્વતંત્રતાના આ અમૃત પર્વ નિમિત્તે મને આ વાત કરવાની તક મળી. આપ સૌનો આભાર. આ પુસ્તક અક્ષર પબ્લિકેશનમાંથી આપણે મળી શકે છે. લેખકે મને કહ્યું છે એટલે આપણે મંગાવી શકીએ. અને ફરીથી મને અહીંયા બોલાવ્યો એટલે આભાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું. જય હિન્દ.